મહત્વના સમાચારોથી શરૂઆત કરીશું। વડોદરામાં પેટ્રોલ ડીઝલની અફવા વચ્ચે ઈવી વ્હીકલની માંગ વધી છે। ઈંધણની અછતના ડરે લોકો હવે ઇલેક્ટ્રિક વ્હીકલ તરફ વળ્યા છે। વડોદરામાં ઇલેક્ટ્રિક વ્હીકલ કાર અને બાઇકના બુકિંગમાં નોંધપાત્ર વધારો થયો છે। છેલ્લા 2 દિવસમાં શોરૂમ પર પૂછપરછ કરનારાઓની ભીડ વધી છે। ઈવી વ્હીકલના બુકિંગમાં અચાનક જ 20% વધારો નોંધાયો છે। ભવિષ્યનો મજબૂત વિકલ્પ માની લોકો ઈવીને હવે પસંદગી માની રહ્યા છે। પેટ્રોલ પંપોની લાંબી લાઈનોથી બચવા લોકોમાં નવો ટ્રેન્ડ પણ જોવા મળ્યો। વડોદરાના ઓટોમોબાઈલ સેક્ટરમાં ઈવી સેગમેન્ટમાં ભારે તેજી જોવા મળી રહી છે। વિગતો સાથે સંવાદદાતા અલ્પેશ સુથાર લાઈવ જોડાઈ ગયા છે। અલ્પેશ, પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવા માટે થઈને લાંબી લાઈનો 2-3 દિવસ આપણે જોઈ અને હવે ઈવી વ્હીકલ્સની માંગમાં એકદમ ઉછાળો જોવા મળ્યો છે। હા, બિલકુલથી જે રીતે વાત કરવામાં છેલ્લા 2 દિવસથી પેટ્રોલ અછતની અફવા ચાલી ને ત્યારબાદ ઈવી માર્કેટમાં છે તે ઉછાળો જોવા મળ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો વૈશ્વિક સ્તરે 88% જેટલો આ જે માર્કેટ છે તેની અંદર ઉછાળો જોવા મળી રહ્યો છે। વડોદરા શહેરમાં પણ એ જ પ્રકારના દ્રશ્યો સતત છે તે સામે આવી રહ્યા છે। ગ્રાહકો પણ ક્યાંક ને ક્યાંક હવે આ જે ઈવી વ્હીકલ છે તેના પર વળી રહ્યા હોય તેવું અહીંયા લાગી રહ્યું છે। કારણ કે છેલ્લા 2 દિવસની અંદર ગ્રાહકો જે રિવ્યૂ લેવા માટે આવતા હોય છે અથવા તો બુકિંગ કરાવવા માટે આવતા હોય છે તેની અંદર પણ હવે નોંધપાત્ર વધારો થયો હોય તેવા આંકડા છે તે હાલ મળી રહ્યા છે। ખાસ કરીને જે રીતે જે ઇલેક્ટ્રિક સ્કૂટર છે તેમાં પણ ખાસો એવો વધારો આ વખતે નોંધાયો છે। સંચાલકો સાથે પણ વાત થઈ ત્યારે હવે વડોદરાના એક ઈવીના શોરૂમના જે ઓનર છે તેમની સાથે પણ વાત કરીશું। સર, શું કહેશો, જે રીતે છેલ્લા 2 દિવસથી પેટ્રોલ અછતની અફવા, બીજી તરફ વધતા ભાવ, લોકો હવે ક્યાંક ને ક્યાંક ઈવી તરફ મળી રહ્યા છે, કેવા આંકડા સામે આવી રહ્યા છે, કયા પ્રકારના રિવ્યૂ માટે લોકો હવે આવી રહ્યા છે? ઇલેક્ટ્રિક કાર્સમાં લાસ્ટ 3-4 ડેઝમાં નહીં તો 12-15% જેવું સેલ હાઇક થયું છે, વધ્યું છે એનું। શું કે ગ્રાહકો શું કહી રહ્યા છે અહીંયા આવતા? ગ્રાહકોને તો કેવું છે કે ઈવી, હું તમને કહું તો ઈવી સહી છે, બિકોઝ કસ્ટમર્સ માટે અને જે વેપારી વર્ગ છે એની માટે ઈવી કાર્સમાં 40% 40% ડેપ્રિસિએશન ગવર્મેન્ટ આપે છે, ઇન્કમટેક્સ બેનિફિટ મળે છે, પ્લસ ઘણા આરટીઓના બેનિફિટ મળી રહ્યા છે ઈવી કાર્સમાં, અને ઈવીનું સેલિંગ બહુ સારું એવું છે। આ JSW MG મોટર્સની જે ઈવીસ છે એ સારું એવુંનું સેલ પણ છે। ભવિષ્યનો કેટલો મજબૂત વિકલ્પ માનો છો આને? કારણ કે આપણે જોઈએ છે પેટ્રોલ પંપ પર પણ લોકો પેટ્રોલ પૂરવા માટે લાંબી કતારો લગાવતા હોય છે। આ મજબૂત વિકલ્પ હોય ઇન ફ્યુચર એવું માનો છો? હા, હોય, હશે। ઈવીનું સેલ વધશે આ બધી જે સિચ્યુએશન સર્જાઈ છે એને લઈને। ગ્રાહકો રિવ્યુ લેવા માટે એમાં વધારો થયો છે, લોકો બુકિંગ કરાવે છે? યસ, આ મહિનામાં અમારે સારા એવા બુકિંગ્સ છે। લાસ્ટ વીકમાં ઘણા બુકિંગ્સ છે। ખાસ કરીને ઈવીની વાત કરીએ તો બુકિંગ કરાવે તરત એ લોકોને ડિલિવરી મળી જતી હોય છે, અથવા તો એના માટે પણ વેઇટિંગ રાહ જોવી પડતી હોય છે એવું કંઈ? કારણ કે માર્કેટમાં અત્યારે તેજી ચાલી રહી છે। આમાં કેવું છે કે એવું વેઇટિંગ તો નથી, પણ ગાડી મળી જાય છે, વાંધો નથી આવતો। બિલકુલથી હાલ જે રીતે વાત કરીએ તો આ વખતે છેલ્લા 2 થી 3 દિવસની અંદર 20-25% જેટલો જે વધારો છે તે બુકિંગની અંદર નોંધાયો છે। ગ્રાહકો પણ અહીંયા રિવ્યૂ લેવા માટે આવી રહ્યા છે। આપ જોઈ શકો છો તે રીતે સતત હવે ક્યાંક ને ક્યાંક જે લોકો છે તે ઈવી તરફ વળ્યા હોય એવું લાગી રહ્યું છે। બિલકુલથી મજબૂત વિકલ્પ હવે જે આ ઈવી વ્હીકલ છે તેને માની રહ્યા છે। કારણ કે જે રીતે વાત કરીએ તો સુવિધાની વાત હોય અથવા તો કોસ્ટની વાત હોય, દરેક રીતે આ જે ઈવી વ્હીકલ છે તે ગ્રાહકોને પોસાતું હોય છે, અને તેને જ લઈને હવે ગ્રાહકો છે તે ક્યાંક ને ક્યાંક પેટ્રોલ અને ડીઝલમાંથી છુટકારો મેળવી અને આ ઈવી તરફ વળતા જોવા મળી રહ્યા છે। જી, આભાર જાણકારી માટે।